તો બધાને ગુડ મોર્નિંગ ભાઈ. શું કે પબ્લિક મજામાં? તો અત્યારે આપણે ઉઠી ગયા છે ને અંદર ગોમાં એન્ટર થઈ ગયા છે. સવારના 7 વાગ્યા. બસ થોડી લેટ છે, વરસાદનો મોસમ છે એટલે. તો આપણે સવારમાં ચા પી લઈએ. ખાલી રસ્તો જોવો ભાઈ, આપણને રસ્તો જોયો તો બીક લાગે છે. ઓ ભાઈ સાહેબ, બ્યુટીફુલ નજારો છે. મિત્રો આપણે અત્યારે સવારના 9:30 જેવું થયું છે ને. અત્યારે જે આપણે ગોવામાં પહોંચ્યા નથી. ગોવાથી 5-6 કિલોમીટર જે બરાબર છે. જે મેઇન સિટીમાં તો હજી આપણે પહોંચ્યા નથી. સવારમાં ટ્રાફિક ફૂલ છે ભાઈ ગોવામાં. તો ભાઈ ફાઇનલી આપણે ગોવામાં એન્ટર થયા ને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ. વરસાદની મોજ લેવાની છે આપણે ગોવામાં. સારું સિટી છે ગોવા. સો બ્યુટીફુલ વ્યૂ ગોવા. તો ભાઈ ફાઇનલી અત્યારે આપણે ગોવામાં આવી ગયા છે ને. આખો છે ગોવાનું બસ સ્ટેન્ડ છે. પહેલાં તો આપણે રૂમ રાખશું હોટલ ગોવામાં. આ બસ સ્ટેન્ડ છે ગોવાનું. ગોવા સિટી. તો બ્યુટીફુલ ગોવા. પહેલી વખત આપણે ગોવામાં આવ્યા જ પણ એક નંબર ગોવા છે ભાઈ. આપકે પાસ લાયસન્સ है? અત્યારે ભાઈ આપણે આવી ગયા છે ગોવામાં. અહીંયા રાખીએ છીએ આપણે હોટલ. 31 जनवरी रोड का नाम. कौन से रोड का नाम है? 31 जनवरी रोड. ये रोड का नाम है भाई 31 जनवरी. આ છે હોટલ. હવે આપણે રૂમમાં વહી જાય બેગ લઈને. આ છે આપણો રૂમ અહીંનો. તો હવે ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે આપણા રૂમમાં. ગોવામાં હોટલ રાખી હતી ત્યાં. તો અત્યારે આપણે થોડો રેસ્ટ કરી લઈએ ને નીકળશું કાંઈક આપણે જોબ ઉપર 2-3 વાગે. તો થોડો આપણે રેસ્ટ કરી લઈએ, આરામ કરી લઈએ. તો બધાને જય દ્વારકાધીશ. ને મારા બ્લોગમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો. જય દ્વારકાધીશ. શું કે પબ્લિક મજામાં ભાઈ? તો બધાને ભાઈ જય દ્વારકાધીશ. તો આપણે નાહી ધોઈને અત્યારે ફ્રેશ તૈયાર કમ્પ્લીટ ક્લિયર એકદમ ટકાટક થઈ ગયા છે. અત્યારે આપણે આવી ગયા છે ગોવામાં, બરોબર. તો અત્યારે વાગ્યા છે 3 વાગ્યા છે ને આપણે ફ્રેશ થઈ ગયા, રેસ્ટ કરી લીધો હૈદરાબાદથી આવીને. હવે આપણે જવાનું છે એરપોર્ટ મારી સાઈડ ઉપર, કેમ કે અહીંયા થોડું કામ મારે હજુ બાકી છે. હું અહીં કંઈ ફરવા નથી આવ્યો ભાઈ, હું એક મારા જોબ માટે ઓલ ઇન્ડિયામાં જાઉં છું, બરોબર. તો અત્યારે આપણે નીકળી ગયા છે ગોવા વિઝિટ માટે.
આ સિટી કંઈક અલગ જ લાગે આપણને, જેવું આપણું શું કહેવાય દીવનું સિટી ના હોય. એટલે ભાઈ અહીં તો આપણને રશિયન જ જોવા મળે, બીજું કોઈ જોવા મળતું જ નથી. રશિયન બીજું કોઈ નહીં. જો હમણાં તમને ખાલી રશિયન બતાવું, નોકરી રશિયન જ. જો દેખાય ને ભાઈ, આ ગોવા છે પ્રભુ. અહીંયા બીજું કંઈ ના જોવા મળે. આ ગુજરાતી તો ઓછા જ હોય. ભાઈ આ ગોવાનું બસ સ્ટેન્ડ છે. શું કે પબ્લિક, અત્યારે બસ આવી ગઈ છે આપણે ગોવા એરપોર્ટે. આ છે ગોવાનું એરપોર્ટ. नहीं वो बात तो आपकी भाई सही है. 70 रुपये रखो. क्या बात कर रहे हो भाई. ₹700. जी भाई, पंजी बस स्टैंड पे, वहाँ पे मैंने स्टे किया है ना अपना रूम है. नहीं भाई, ભાઈ ખાલી કોમેન્ટમાં કહેજો કે ગોવા સિટી કેવું છે, કેમ કે આપણે અત્યારે ગોવામાં ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. અત્યારે ગોવા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે આપણે. એ સામે દેખાય ને ભાઈ, એ ગોવાનું એરપોર્ટ છે, બહુ મસ્ત. અત્યારે વરસાદ ચાલુ છે.